હેલો સકીના બેન, કેમ છો? અરે કેમ છો બેન? ખેરિયત? કેમ હમણાં યહાં? હા, આ મજલિસમાં આવી હતી ને તો સોચ્યું કે ચલો સકીના બેન ને મિલું છું કે વાત કરવી છે. અચ્છા અચ્છા. આ શું છે? આ શું કરી રહ્યા છો? કઈ નહીં, આ ફરજંદે કઈ ઓનલાઈન મારા મંગાવ્યું છે તો બસ જોઈ રહી છું કે આજે ઓનલાઈનના જમાનામાં બધી ચીજો ઓનલાઈન થી આવી જાય છે અને આપણે બી ઘણું આમ સુકૂન છે એનાથી. ખેર, આ તો બધું ચાલતું રહેશે. બતાવો શું થયું? આમ ચહેરા પર 12 વાગી રહ્યા છે, શું છે? ખેરિયત સગલું? અરે સકીના બેન, શું કહું, મારું ફરજન છે ના, એ મસ્જિદમાં સગલા કે છે કે સાથે લઈને બેઠો, પણ બેઠતું જ નથી સાથે. હવે શું કરું મેં એનું? અચ્છા, મને એક વાત બતાવો, તમારું ફરજન તો કેટલું 8 સાલનું છે શાયદ. તો જ્યારે તમારું ફરજન નાનું હતું ત્યારથી તમે સાથે લઈને એને બેઠતા હતા મસ્જિદમાં, એમ હતું? ના બેન, એ તો છે ના, જ્યારે મેં મસ્જિદમાં લઈને જતી હતી તો એને મૂકી દેતી હતી, એ ખેલા કરતું કઈ નું કઈ, અને મેં તો મારા ફ્રેન્ડ સાથે ઘણો ટાઈમ પછી મિલતી હતી તો વાતો કરતા. તો જો હવે યહાં થાય શું છે કે હમણાં આપણે અશરામાં 8મી તારીખની વાસ જે રીલે હતી મોલાની, એમાં આપણે શું સુનું? બે ચીજ થઈ. પહેલું તો મોલાએ અપની પરવરિશ કીધી. કેવી રીતે? મોલાએ ફરમાયું કે તમામ વાલિદીનને કહું છું, સુનજો, તમારા ફરજંદોને આમ કહેજો. પછી મોલા પોતે કનેક્ટ થયા, જેમ કે એમ લાગે છે કે મોલા પોતે એનાથી વાત કરી રહ્યા છે ફરજંદોથી. અને મોલા પોતે ફરમાયું, કાલે તો રસૂલુલ્લાહ નહીં હોય, હવે તો કાલે તો મા ફાતિમા બી ગુજરી જશે. કિતના મતલબ ફરજંદોને પ્યારથી સમજાયું. તો આપણે બી આપણા ફરજંદોને એમ જ તૈયાર કરવાના છે. હવે જો તમારે એક ચીજ બતાવું છું કે ફરજંદ જ્યારે ઘણું નાનું હોય છે ને તો એના સબકોન્શિયસમાં પ્રોગ્રામ ફિટ થતો હોય છે એક, અને એ આપણે જેમ કહીએ છે ને એમ નથી કરતું. આપણે શું કરી રહ્યા છે એને ઓબ્ઝર્વ કરે છે અને એમ જ કરે છે. તો એના વાસ્તે થોડો ફરક પડી ગયો છે. હવે એક કામ કરીએ છીએ, હમણાં તો ઇમામ હુસૈનની મજલિસમાં જવું છે, આપણે વખત નથી. આપણે કાલે મજલિસ પછી મળીએ છીએ અને મીટિંગ કરીએ છીએ. મેં તમારે મારું એક્સપિરિયન્સ શેર કરીશ. ઇન્શાઅલ્લાહ તાલા મને યકીન છે કે કઈ તો તમને એનાથી ફાયદો મળશે. પણ બેન, એમ છે કે હવે તો ફરજન મોટું થઈ ગયું, હવે કેમ એને પાછું સમજાવવાનું? હવે તો પ્રોગ્રામિંગ ફિટ થઈ ગયો, તમે જેમ કહો છો એમ. કઈ ફિકર ના કરો, એનો બી રસ્તો નીકળી જશે, એનું બી મેં કઈ બતાવીશ. ઓકે, કાલે મજલિસ પછી મળીએ છીએ. તો ચલો, કાલની મીટિંગ થોડી મોટી થશે, જરા ટાઈમ નીકાળીને આવજો, બટ ઇન્શાઅલ્લાહ તાલા તમને તમારા સવાલનો જવાબ મળી જશે. ચલો તારે પછી તો એમ કરીએ છીએ કે કાલે મજલિસ પછી મળીએ છીએ. ઓકે બેન, દુઆની ઇલ્તિમાસ. તો તમે સગલા બી મારા સાથે બનેલા રહેજો. ઇન્શાઅલ્લાહ તાલા આપણે સગલા મિલીને આપણા ફરજંદો જે મોલાની અમાનત છે એની પરવરિશ કરીએ છીએ.